તો મિત્રો આપણે આજે વિઝિટ કરવાની છે આશાપુરા ફાર્મ તુલસી ગીર ગૌશાળા. આજે રસ્તો છે ટીઘરા ગામમાં આવતો છે અને કે ફાર્મની પહેલાં આશાપુરા ફાર્મ આવી જાય છે અને ગૌશાળાના ઓનર જિગ્નેશભાઈ કેમ છે? તો આજે અમે તમારી ગૌશાળા વિઝિટ કરવાના છીએ, તો અમને તમારી ગૌશાળા બતાવો, તમારું બાય પ્રોડક્ટ જે સેલિંગ છે બતાવો, ગાય વિશે થોડી માહિતી આપો. અને સૌપ્રથમ તો આ એડ્રેસ, આ રોડ કયો છે એકવાર જણાવો. આ રોડ ટીઘરા રોડ છે. આપણે ટોલ નાકાથી એક્ઝેક્ટ 1.5 કિલોમીટર થાય છે. એની અંદર આવો એટલે તમને ડબલ રોડ છે, સારો એવો રોડ છે. રોડની અંદર આવો એટલે આશાપુરા ફાર્મ છે. આશાપુરા ફાર્મની અંદર અમારી તુલસી ગીર ગૌશાળા આવેલી છે. આવો તમને હું ગૌશાળાના અમારા દર્શન કરાવું ફાર્મના. તો દર્શક મિત્રો, આપણે આ આખું આંબાવાડી ફાર્મ છે અને કોઈને તુલસી માતા બી અમે અહીંયા ગેટની અંદર જ તુલસી માતા બિરાજમાન છે. અને કોઈને નાનું મોટું ગેધરિંગ હોય છે કે કોઈ ફેમિલી નાની પાર્ટી હોય છે અને આ અમે ઉપલા બનાવેલા છે. કોઈને જરૂર હોય યજ્ઞમાં કે હવનમાં તો તમે ઉપલા લઈ શકો છો, મંગાવી શકો. પ્યોર ગાયના, ગીર ગાયના છાણમાંથી બનાવેલા છે, જે આપણે દેશી ભાષામાં કહીએ તો છાણા, સૌરાષ્ટ્રની ભાષામાં. અને આ તમે આખી આંબાવાડી જોઈ શકો છો. આ જિગ્નેશભાઈ અને કિશોરભાઈનું ફાર્મ છે, ગૌશાળા છે. અને કોઈ બહારથી ગૌશાળા વિઝિટ કરવા આવતું છે તો તેના માટે પાર્કિંગની બી વ્યવસ્થા છે. 8-10 ગાડી અંદર કોઈની આવે ગેધરિંગ માટે તો 8-10 ગાડીઓનું પાર્કિંગ બી છે. બહારથી કોઈ ગૌશાળાની વિઝિટ માટે આવતું છે, રાત્રિ રોકાણ માટે સુવિધા અહીંયા ઉપલબ્ધ છે. અમારી ગૌશાળાની એકવાર ચોક્કસથી તમે વિઝિટ કરો. અને હું આગળ તમને બતાવું બેઠક વ્યવસ્થા. અહીંયા એક નવીન વસ્તુ જોવા મળેલી છે કે ગૌશાળાની અંદર જે યજ્ઞશાળા બનતી છે, તો હમણાં વિડીયોમાં આગળ તમને જિગ્નેશભાઈ યજ્ઞશાળા વિશે માહિતી આપશે. અને અત્યારે આંબાના મોરની સિઝન છે, કેરી આવવાની, ફ્લાવરિંગની. તો આ બધા આંબા તમે જુઓ. અને આ ગૌશાળા હું તમને એકવાર દૂરથી એનો ક્લોઝઅપ શોટ બતાવું. આપણી પાસે સારી ઓલાદની ઉત્તમ નસલની ગીર ગાયો છે. એમાં સુવર્ણ કપિલા પણ છે, ભાવનગર બ્લડ લાઇનની બીજી સારી, ખૂબ સારી અને દૂધાળુ ગાયો છે. અને આખું ફાર્મ છે. સામે તમને જે દેખાય છે ગૌશાળાનો આખો શેડ છે અને સોલાર ઉપર આખું ફાર્મ ચાલતું છે. તો હવે જિગ્નેશભાઈ, ગૌશાળા વિશે થોડીક માહિતી આપી દો. આ અમારી ગીર ગૌશાળા છે. તમે કીધું એ પ્રમાણે હાઈવેથી બહુ નજીકમાં જ છે. અને અમારી ગીર ગાયો બધી અહીંયા છે, બિરાજમાન છે. લગભગ 35 થી 40 ગાયો છે અમારી પાસે. બરાબર. તો પર ડેનું આપણું ટોટલ મિલ્ક પ્રોડક્શન કેટલું? પર ડેનું લગભગ 140 થી 150 લીટર દૂધ આપણે પ્રોડ્યુસ કરીએ છીએ. આપણે 140 થી 150 લીટર દિવસનું, આખા દિવસ દરમિયાનનું દૂધ. અને દૂધ સેલિંગ થતું છે વાપી. અત્યારે તો વાપીમાં જ થાય છે. વાપીની અંદર દમણ ગેટથી લઈને ડુંગરા સુધી કમ્પ્લીટલી આપણું દૂધ જાય છે. અવધથી લઈને પેલી બાજુ બી ગુંજન સુધી બધા એરિયા આપણે કવર કરેલા છીએ. અને નેક્સ્ટ મંથની અંદર અમે સિલવાસા અને દમણ બી દૂધનું બધાને મળી રહે. મતલબ વાપીના નજીકમાં આવતા બધા તમારે લોકેશન આવરી લેવાના છે. વાપી, દમણ અને સિલવાસા 3 એરિયા તો ખાસ. પબ્લિકને ચોખ્ખું આપવું છે, ચોખ્ખું ખવડાવવું છે, એક જ હેતુ છે તમારો. અને આજના જમાનામાં તમને ખબર છે કે બધું રાસાયણિક અને ભેળસેળવાળું દૂધ મળે છે. અમારો ઉદ્દેશ એવો છે કે લોકો પાસે સારામાં સારું દૂધ, શુદ્ધ દૂધ અને ઘી બધાને મળી રહે. બરાબર. તમારું ઘી પણ મેં જોયું છે. ઘીની ક્વોલિટી પણ 100% પ્યોર છે. અને કોઈને પણ પ્યોરિટી માટે લેબ ટેસ્ટિંગ કરાવવું હોય તો બી કરાવી શકે. કોઈ જાતની ભેળસેળ નથી. અને અમારું ઘી શુદ્ધ દહીંમાંથી બને છે, બિલોના પદ્ધતિથી. અને મલાઈમાંથી નથી બનાવતા. મલાઈમાંથી આપણે દૂધ નથી બનાવતા. ચોખ્ખા દૂધનું જ આપણે ઘી તૈયાર થતું છે, એટલે જ ઘીનો ભાવ થોડો વધારે છે. હવે આગળ હું તમને આખી આંબાવાડી, તમને જે આંબા દેખાય છે, આખું ફાર્મ છે. ફાર્મની અંદર આખી આંબાવાડી તૈયાર કરેલી છે. અને એક આ અલગ વસ્તુ જોવા મળે છે જિગ્નેશભાઈ, એ મને થોડું બતાવો તો. આ એકદમ ગામડા જેવો જ, ગામડું જ છે એમ જ ગણો તો બી ચાલે. હવે જિગ્નેશભાઈ આપણને બતાવે છે યજ્ઞશાળા જે આખી તૈયાર કરતા છે. તો આ યજ્ઞશાળાનું મહત્વ શું છે? અહીંયા એક શુદ્ધ દેશી સ્ટાઇલથી ટોટલી વાસની અંદર એક યજ્ઞશાળા બનાવી રહ્યા છીએ, જેમાં અમે ડેઇલી અમારું પ્લાનિંગ છે કે અહીંયા ગાય માટેનું હવન થાય. બીજા કોઈ બી ભગવાનના, વિષ્ણુના હવન કરવો હોય, માતાજીનો હવન કરવો હોય, કોઈ બી યજ્ઞ કરવો હોય તો અહીંયા થઈ શકે. કોઈની બી ઈચ્છા હોય તો આવીને અહીંયા હવન કે યજ્ઞ કરી શકે છે. ગાયોની પૂજા કરી શકે છે, ભગવાનની પૂજા શાંતિથી બેસીને કંઈ સાધના બી કરવી હોય તો
તો અહીંયા એના માટે અમે આ એક આખી ઝૂંપડી બનાવી રહ્યા છીએ અને ટોટલી એકદમ આદિવાસી સ્ટાઇલ દેશી સ્ટાઇલથી અમે બનાવી રહ્યા છીએ. જિગ્નેશભાઈ, મેં અંદર ગેટમાં એન્ટર થતાં એક ગૌશાળાનું અને જૈવિક ખાતરનું જે બોર્ડ જોયેલું છે, તો મને એ બોર્ડ બતાવો અને થોડુંક મને જણાવો. હા, ચલો હું તમને બોર્ડ બતાવું. આપણે જેમ આગળ વાત કરી, એક જૈવિક ખાતરનું બોર્ડ જે આપણને થોડુંક અહીંયા જોવા મળશે અને ઘીનું પેકિંગ પર તમને જોવા મળશે. ગૌ અમૃત બાયો જે આખું, ઓર્ગેનિક મેન્યુઅર. તો આ તમે જૈવિક ખાતર તૈયાર કરતા છો, બરાબર ને? અમે જૈવિક ખાતર બનાવી રહ્યા છીએ જેની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, માઇક્રોન્યુટ્રિશિયન, કેલ્શિયમ અને બધું અંદર અમે ઝીંક, કોપર બધું કવર કરીને અમે જૈવિક ખાતર બનાવી રહ્યા છીએ કે જેનાથી લોકોને રાસાયણિક ખાતરથી અમે દૂર જઈ શકીએ. બાકી તમારી ગાયો તો અહીંયાથી દૂરથી જ એટલી દેખાય છે કે ગાયોના કદ, કાઠી, રંગ, રૂપ? બધી ગાયોનો તમે જોઈ શકો છો. અમારી ગાયો એકદમ પ્યોર ભાવનગરની ભાવનગર બ્લડ લાઇનની ગાયો છે. અને આ આગળ હિંચકા રાખેલા છે તે હિંચકા અમે એટલા માટે રાખેલા છે કે કોઈએ આવીને અહીંયા ગેધરિંગ કરવું હોય, એમના બાળકોને રમવું હોય તો એના માટે અમે અહીંયા સુવિધા રાખેલી છે હિંચકાની. અને શોર્ટ ટર્મમાં હજી બીજી 2-3 વસ્તુ બાળકો માટે અમે સંસાધન રમત માટેનું વ્યવસ્થા કરીશું કે જેમાં બધા આવે ફેમિલી સાથે તો બાળકો આરામથી ખુલ્લામનથી રમી શકે. મિત્રો, જય ગૌ માતા. ઘણા લાંબા સમય પછી 4-1 મહિના પછી આજે પાછો એક ગૌશાળાનો વિડીયો તમારા આગળ લઈને આવતો અને આપણે મળીએ જિગ્નેશભાઈને. જિગ્નેશભાઈ, જય ગૌ માતા. જય ગૌ માતા. તમારું ઇન્ટ્રોડક્શન આપી દો અને ગૌશાળાનું એડ્રેસ આપી દો અમને પહેલાં તો. હું જિગ્નેશ ભટ્ટ, વાપી રહેવાસી છું અને ઉદવાડાની નજીક ટોલ નાકાની બાજુમાં ટીગરા ગામે આશાપુરા ફાર્મ, કિશોરભાઈ ભાનુશાલીનું ફાર્મ છે. ત્યાં અમે તુલસી ગીર ગૌશાળા કરીને અમે ચાલુ કરેલું છે. અને તમે ગૌશાળાની બાય પ્રોડક્ટમાં કઈ કઈ વસ્તુ સેલિંગ કરતા છો? ગૌશાળાની બાય પ્રોડક્ટમાં અત્યારે અમે ગીર ગાયનું દૂધ આપીએ છીએ બધે. વાપી ટોટલી વાપી પંથકમાં સેલવાસ અને દમણ બી અમે ધીરે ધીરે ચાલુ કરવાના છીએ. અત્યારે અમારી પાસે લગભગ 35 થી 40 ગાયો છે અને એક બુલ છે જે વચરાજ ગૌશાળાનો પુનાટનો બુલ લાવ્યા છીએ અમે. અને આપણે ડિલિવરી અને બ્રીડિંગ માટે અમે લાવેલા છીએ. આપણે આગળ આ બુલ જે ભાવનગરની બ્લડ લાઇનનો છે. બુલનું નામ છે ગૌરવ અને એના પિતાનું નામ છે રાજહંસ. આપણે ઘીનું પ્રોડક્શન કરતા છીએ અહીંયાથી. હા, ઘીનું પ્રોડક્શન આપણે કરીએ છીએ. આપણે ગીર ગાયના ઘીનો શું ભાવ રાખેલો? ભાવ આમ આપણો અમે MRP 3000 છે પણ આપણે અત્યારે 28000 સેલિંગ કરીએ છીએ અમે. બરાબર. આ ગૌશાળા આપણે વાપીથી કયા ગામ કીધું તમે? વાપીથી નજીક આપણે વાપીનું ટોલ નાકું જે છે ત્યાંથી 1.5 કિલોમીટર ટીગરા સ્થિત છે આ ગૌશાળા અમારી. બરાબર. અને જૈવિક ખાતરનું તમે કીધું તો જૈવિક ખાતરનું અમે અહીંયા ઉત્પાદન કરીએ છીએ. અમે મિત્ર છે આપણે કાંતિભાઈ કરીને જે અમારા જૈવિક ખાતરનું ટોટલી પ્રોડક્શન અને મેનેજમેન્ટ કરે છે. આવો હું તમને એમની સાથે મુલાકાત. નમસ્કાર. આ કાંતિભાઈ ભાનુશાલી છે જે અમારા જૈવિક ખાતરનું ટોટલી પ્રોડક્શનનું ને એનું માર્કેટિંગ અને બધી જ વ્યવસ્થા કરે છે. એમને તમે કંઈ પૂછવું હોય તો. કાંતિભાઈ, જૈવિક ખાતરની પ્રોસેસ આપણે કઈ રીતે કરીએ છીએ? આજે જૈવિક ખાતર છે એ ગીર ગાયનું જો ગોબર આવે છે એમાં અમે બેક્ટેરિયા નાખીને બનાવીએ છીએ. એટલે આ ગોબરના અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, એઝેટોબેક્ટેરિયા, રાઇઝોબિયમ, પછી જે ફૂગનાશક આવે છે સુડોમોનાસ, ટ્રાઇકોડર્મા, પીએસબી, કેએમબી અને 9 જાતના માઇક્રોન્યુટ્રન્સ નાખીને અમે આ વસ્તુ બનાવીએ છીએ. બરાબર. આ ખાતર એટલું બધું પાવરફુલ થઈ જાય છે કે જનરલી ખેડૂત 1 વીઘામાં સામાન્ય રીતે 12 થી 13 ટન ખાતર સાદું છાણિયું ખાતર વાપરતો હોય છે. પણ આ ખાતર 1 વીઘામાં 250 કિલો બહુ થઈ જાય છે. અને સૌથી મહત્ત્વની વસ્તુ કે આ ખાતર નાખ્યા પછી કોઈ પણ રાસાયણિક ખાતર વાપરવાની જરૂર ખેડૂતે નથી પડતી. કોઈ ફૂગનાશક નથી નાખવા પડતા. અને રિઝલ્ટ આનું એટલું બધું સારું મળે છે કે જમીનને 2 ફૂટ નીચેથી બેક્ટેરિયા એક્ટિવ થાય છે અને જમીનને એકદમ રૂ જેવી મુલાયમ બનાવી દે છે. અને એની ઉપજ પણ બહુ સારી આવે છે. આ ખાતર હું 2 વર્ષથી બનાવું છું અને અમે જ્યાં માલ આપ્યો છે હમણાં સુધી, મેં કોઈ માર્કેટિંગ નથી કર્યું, પણ એ ખેડૂતને મેં માલ આપ્યો હોય તો એના થ્રુ બીજા 5 ખેડૂત હમણાં સુધી માલ લઈ ગયા છે. અને આ વસ્તુ મેં કેળમાં, શેરડીમાં, શાકભાજીમાં અને ઇવન અંગૂરની જે ખેતી પીપલગામ, વસવંત, વની, ટીસગાંવ દરેક ઠેકાણે પણ માલ રેગ્યુલર જાય છે અમારો. અને આ ખાતર
સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે આંબાનું કલમ છે તો આંબાની કલમને રિંગ કર્યા પછી સમજો કે 7 થી 8 કિલો એકવાર ખાતર આપ્યું વર્ષમાં તો ઇનફ રિઝલ્ટ મળે છે. મિત્રો, જે આંબાની વાત આવી તો આંબામાં જૈવિક ખાતર વાપરેલું છે તમે. આ આંબાનો જે અત્યારે મોરની સિઝન છે આવવાની, તો આ આખી આંબાવાડી છે. નાનામાં નાની કલમમાં પણ મોર લાગેલા છે. આ સૌથી નાનામાં નાની કલમ છે. અહીંયા આખી મોર લાગેલા છે. નાના આંબા આ બધા નાના આંબા લાગેલા. મોટા આંબામાં બી એટલા મોર લાગેલા છે, નાના આંબામાં બી છે. તો આપણે કાંતિભાઈ આગળથી થોડીક વધારે જૈવિક ખાતરની હજી માહિતી લેવું કે નજીકના જે ખેડૂતો છે તેમને ખાતર જમીનમાં વાપરવું છે તો રાસાયણિક ખાતર બંધ કરી અને જૈવિક ખાતર તરફ ખેડૂત વળે. ખાતર રેડી બી પડેલું છે. અને હું તમને આગળ વિડીયોમાં મને જૈવિક ખાતર તૈયાર કરેલું છે એ પણ તમને બતાવું. અત્યારે જે રાસાયણિક ખેતી થાય છે અને આપણે પ્રાકૃતિક ખેતી, એ આપણે ખેડૂતને એક સંદેશ આપવો હોય તો આપણે કઈ રીતે શું કહી શકીએ? સૌથી મહત્વની વસ્તુ કે ખેડૂત રાસાયણિક ખાતર વાપરે છે એ એને મોંઘું પડે છે. એના બદલામાં આ ખાતર વાપરશે તો અમે ગેરંટી આપી છે કે સસ્તું પડશે, રિઝલ્ટ બહુ સારું આવશે, એની જમીન ફળદ્રુપ બનશે અને રિઝલ્ટ પણ વધારે મળશે. સમજી લો કે મારી પાસે 2 થી 3 કસ્ટમર એવા હતા જેમના જૂના આંબા થઈ ગયા હતા, ખરાબ થઈ ગયા હતા. તેમને 50 વીઘામાં 2 વર્ષથી હું ખાતર નાખીને હમણાં આપું છું તો એ લોકોને રિઝલ્ટ જબરદસ્ત મળ્યું છે. અને જે ખેડૂત એકવાર લઈ ગયો છે એ શાકભાજીમાં હોય, કેળમાં હોય, શેરડીમાં હોય, આંબામાં હોય કે અંગૂરમાં હોય, બીજી વાર રેગ્યુલર લેવા 5.5 લોકોને લઈને આવ્યો છે લેવા માટે. મતલબ આપણે બધા જ પાકમાં દરેક પાકમાં. બરાબર. કારણ કે એમાં તમને પાછો કહું છું, આ ખાતરની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, એઝેટોબેક્ટેરિયા, રાઇઝોબિયમ, ફૂગનાશક જે આવે છે, સુડોમોનાસ, ટ્રાઇકોડર્મા, TSB, KMB અને 9 જાતના માઇક્રોન્યુટ્રન્સ નાખેલા હોય છે. અને એનું લેબ રિપોર્ટ પણ કસ્ટમરને જોઈએ તો અમે આપી શકીએ છીએ. લેબ રિપોર્ટ આપણી પાસે કમ્પ્લીટ છે. અને 50 કિલોનું 350 રૂપિયા ભાવ છે ફક્ત. અને આંબાના એક ઝાડમાં 7 થી 8 કિલો નાખ્યું તો ઇનફ થઈ ગયું, બીજું કંઈ નાખવાની જરૂર નથી. શાકભાજીમાં 1 વીઘામાં 5 બેગ નાખી દીધું તો ઇનફ છે. રાસાયણિક ખાતર છે તો આપણે જમીન પણ ખરાબ થાય છે. જમીન ખરાબ થાય છે, શરીરને નુકસાન થાય છે. અને આજે સરકાર પણ યુરિયા અને DAP ની અંદર સમજો કે એનું બહારથી ઇમ્પોર્ટ કરે છે અને કેટલી સબસિડી આપે છે. એના બદલામાં આજે ગૌશાળાઓ પણ સદ્ધર થયા આ વસ્તુ વાપરવાથી અને દરેક રીતે ફાયદાકારક છે આ વસ્તુ. આપણે તો એમ જ કહી શકીએ ને કે આપણે ગાયના ગોબરમાંથી જે જૈવિક ખાતર બનાવતા છે તો જૈવિક ખાતરની જે આપણી ઇન્કમ આવે એ આપણે ગાય માટે જ વપરાવાનું. તો મિત્રો, આપણે આગળ વાત કરી. હવે આપણે જિગ્નેશભાઈ આગળથી એનું બાય પ્રોડક્ટ ઘી જે અહીંયા તૈયાર બોટલ છે, 1 કિલોનું પેકિંગ છે ને? 1 કિલોનું ને અડધા કિલોનું બે પેકિંગ છે. પણ અત્યારે અમે 1 કિલોનું પેકિંગ તમને બતાવીએ છીએ. હવે પહેલાં તો હું તમને પેકિંગની ક્વોલિટી બતાવું. લેબલિંગ નથી પણ ઉપર કમ્પ્લીટ છે અને આ ઘીનું લેબ ટેસ્ટિંગ કરાવી લેવાની છૂટ છે. કોઈ જાતની ભેળસેળ નથી. ચોખ્ખું ઘી છે, A2 ક્વોલિટીનું. જે ગીર ગાયનું દૂધ A2 ક્વોલિટીનું આવે છે તેમાંથી જ બનાવેલું ગીર ગાયનું આ ચોખ્ખું ઘી. અને ફરી એકવાર આપણા દર્શક મિત્રોને જણાવી દો કે આપણે આ ઘીનો ભાવ શું રાખેલો છે. આ ઘીનો ભાવ આમ તો અમારા MRP 3,500 છે, પણ અમે 2,500 અત્યારે સેલિંગ કરીએ છીએ. અને આ ઘી અમારું એકદમ પ્યોર અને દેશી તરીકેથી બિલોના પદ્ધતિથી અમે બનાવીએ છીએ. આ ઘી અમારું ડાયરેક્ટ મલાઈમાંથી નથી બનતું, પણ અમે આને દૂધમાંથી દહીં જમાવીએ છીએ અને દહીંમાંથી બિલોના પદ્ધતિથી અમે આખું ઘી બનાવીએ છીએ. હવે હું તમને એમ પૂછતો હતો કે આપણે 1 કિલો આપણે જે ઘી બનાવવું છે, બરાબર, તો આપણે કેટલા લીટર દૂધ આપણે મેળવીએ ત્યારે કિલો ઘી આપણને મળે? આમ સિઝનના હિસાબે દૂધ આમાં યુઝ થતું હોય છે. ઠંડીની સિઝન હોય અને જો તમે ઘી બનાવો તો કદાચ 22 થી 25 લીટર દૂધમાં ઘી બની જાય છે. અને ગરમીની સિઝન આવે તો એમાં 28 થી 30 લીટરની આસપાસ 1 કિલો ઘીની અંદર દૂધ યુઝ થતું હોય છે. હવે આપણી ગૌશાળામાં ગાયો તો ઘણી બધી છે, પણ એમાં સૌથી વધારે હાઈ મિલ્ક કેપેસિટી કેટલી છે? અમારી પાસે વલસાડની, અમરેલી જિલ્લાની બ્લડ લાઇનની અમુક ગાયો છે જેનું એક ટાઈમનું દૂધ કમસે કમ 8 થી 10 લીટર દૂધ છે. દિવસનું તમને 15 થી લઈને 20 લીટર સુધીનું દૂધ આવે છે. એવી ઘણી બધી અમારી પાસે ગાયો છે. હવે ગાયથી વાત આવી તો તમારી બાજુમાં જે સુવર્ણ કપિલા ગાય ઉભેલી છે, સુવર્ણ કપિલા ગાય છે. તો એ ગાય વિશે થોડું મને કહો. આ સુવર્ણ કપિલા ગાયનું શાસ્ત્રોમાં બી ઉલ્લેખ છે અને તમને ભાગવતમમાં બી તમને જોવા મળશે કે સુવર્ણ કપિલાનું દૂધ પીવો કે ઘી ખાઓ તો તમારા હેલ્થ માટે બહુ સારું હોય છે. જેની અંદર સુવર્ણના કહેવામાં આવેલું છે કે અંદર સુવર્ણના કન્ટેન્ટ હોય છે. આપણી ગૌશાળામાં મેં જોયું 3 સુવર્ણ કપિલા ગાય છે. હા, 3 સુવર્ણ કપિલા ગાય છે આપણી પાસે. એનું દૂધ બહુ સારું હોય છે. આ ગાયનું આપણે મિલ્ક કેપેસિટી કેટલી છે? આ ગાયની મિલ્ક કેપેસિટી એક ટાઈમનું 7 થી 8 લીટર છે. એટલે દિવસનું 15 લીટર, 14 થી 15 લીટર દૂધ આવે છે. અને આપણે ગાયને તમે ચારામાં શું ખવડાવો છો? ગાયને અમે ચારામાં શેરડીના
પીલા છે. હા, તમે વાત કરતા હતા ગાયના ચારા માટેની. ગાયના ચારામાં અત્યારે શેરડીના પીલા અમે ખવડાવીએ છીએ, જુવાર ખવડાવીએ છીએ, અને જુવારની કુંદરી આવે, કુંદરી એ ખવડાવીએ છીએ. ચણાનો પાલો છે, તુવેરનો પાલો છે, મગફળીનો પાલો છે. આ બધી વસ્તુ અમે ગાયોને ટાઈમ ટુ ટાઈમ ખવડાવતા હોઈએ છીએ. જે પ્રમાણે સિઝન આવે એ પ્રમાણે સિઝનેબલ ચારો અમે ખવડાવતા હોઈએ છીએ. મગફળીનો ચારો દક્ષિણ ગુજરાતમાં તો દક્ષિણ ગુજરાતમાંથી આવે છે, સૌરાષ્ટ્ર સાઈડથી આવે છે. અમારું બી પોતાનું ફાર્મ છે આપણે ડીસા સાઈડમાં અને મોડાસામાં. ત્યાંથી સ્પેશિયલ અમે મગફળી ખાલી ગાયોના ચારા માટે જ કરીએ છીએ. બરાબર છે. અને તમે આગળ વાત કરતા હતા મને કે આપણે જે ઘી છે તો કોઈને પણ ઓલ ઇન્ડિયામાં ઘી મંગાવવું છે તમારા આગળથી તો તમારો કોન્ટેક્ટ કરી અને તમે એને કુરિયર કરી આપો. અમે કુરિયર કરીએ છીએ. જેને બી ઘી જોઈએ અમારો કોન્ટેક્ટ કરે. અમારો કોન્ટેક્ટ નંબર છે 9723461506. આ અમારો મોબાઈલ નંબર છે. તમે ગમે ત્યારે બી કોન્ટેક્ટ કરીને આ ઘી મંગાવી શકો છો. જિજ્ઞેશભાઈ, તમે ગૌશાળાની વાત કરી, તમારી ગાયો બતાવી અને તમારા બાજુમાં બી એક ગાય છે. ગાયો બધી પ્યોર ગીર છે, ભાવનગર બ્લડલાઇનની. નંદી પણ તમે ભાવનગર બ્લડલાઇનનો વાપરતા છો. નંદીની પેડિગ્રી પણ ખૂબ જ સારી છે. અને આપણે બ્રીડિંગ માટે નંદી આવેલો છે વછરાજ ગીર ગૌશાળા પુનાટ, અખંડાનંદ આશ્રમ. તો હવે આપણે જે આપણું બાય પ્રોડક્ટ ઘી અને દૂધ, તો મને બંનેના ફાયદા એકવાર જણાવી દેજો. હવે ગીર ગાયનું દૂધ તો તમને એકચ્યુઅલમાં દૂધ નહીં, ગીર ગાયનું તો એકચ્યુઅલમાં અમૃત જ કહેવાય. દૂધ તો ભેંસનું કહેવાય પણ ગાયનું તમે અમૃત જ કહી શકો. અને ગાયના દૂધથી એટલા બધા ફાયદા છે કે જેને કેન્સર થયું હોય, કોઈને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હોય કે ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય તો એ બિંદાસપણે આપણું ગીર ગાયનું દૂધ યુઝ કરી શકે છે. હેલ્થ માટે બહુ બેનિફિશિયલ છે. તમને વાનો પ્રોબ્લેમ હોય કે સાદાનો દુખાવો હોય અને તો જો તમે રેગ્યુલર ખાલી 10 દિવસ બી તમે ગીર ગાયના દૂધની અંદર 1 ચમચી ગીર ગાયનું દૂધ નાખીને 10 દિવસ પીવો તો તમને બધા જ સાદાના દુખાવાનો જે પ્રોબ્લેમ છે એ તમારું બંધ થઈ જશે. એટલા બધા ફાયદા છે જેની અંદર ઓમેગા 3, કેસિનો એસિડ એટલું બધું ભરપૂર માત્રામાં છે કે તમારા હેલ્થ માટે તો બહુ સ્ટાન્ડર્ડ અને બહુ જ ઉપયોગી છે. હવે આપણે જે ભાવનગર બ્લડ લાઇનના નંદીની વાત કરી તો આના પહેલાં આપણા આગળ બીજો એક નંદી હતો. હવે આપણે વાડો ચેન્જ કરી અને ગૌરવ નંદીને લાવેલા છે જે રાજહંસની પેડિગ્રીમાંથી આવતો છે. તો આપણે ગૌરવથી જે ગાય કન્સીવ થઈ છે એને બહુ બધા ફાયદા છે. અત્યારે આપણે ગૌરવથી જે બી ગાયો કન્સીવ થયેલી છે એ ભાવનગર બ્લડ લાઇનની છે. અને દૂધની કેપેસિટી જોવા જઈએ તો આના પહેલાં જે બુલ હતો એના બુલમાં અમારી જે ગાયો હતી એમાં 5 લીટરની આસપાસ દૂધ આવતું હતું. પણ અત્યારે અમારા ગૌરવના આવ્યા પછી લગભગ ઓછામાં ઓછું 8 થી 10 લીટર દૂધ ટાઈમનું આવે છે અને બહુ જ ફાયદો થયો છે અમને. અને લગભગ એના કન્સીવથી 90% વાછરડીઓ જ આવે છે. હજી સુધી વાછરડો એક બી આવ્યો નથી. લગભગ 11 થી 12 ગાયો અમારી ગૌરવના આવ્યા પછી પ્રેગ્નન્ટ થઈ છે અને બધાને જ એ વાછરડીઓ આવેલી છે. તો એ ઉપરથી આપણે એવું કહી શકીએ કે ભાવનગર બ્લડ લાઇન દૂધ, રૂપ અને બોડી સ્ટ્રક્ચર બેસ્ટ ક્વોલિટીનું છે. બેસ્ટ ક્વોલિટીનું છે. આપણા ત્યાં દૂધ બી અમે અહીંયા સપ્લાય કરીએ છીએ પૂરા વાપી એરિયાની અંદર અને એકદમ સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં દૂધ જાય છે. અમારું એકદમ પ્યોર દૂધ જાય છે 100%. હવે આપણે કોઈને દવા માટે આપણી ગૌશાળામાંથી ગીર ગાયનું ગૌમૂત્ર જોઈએ છે. હા, અમારું હવે શોર્ટ ટર્મનું પ્લાનિંગ છે કે ગૌવર્ક બનાવીએ એનો પ્લાન્ટ નાખવાનું પ્લાનિંગ ચાલુ જ છે અને શોર્ટ ટર્મમાં તમને ગૌવર્ક બી તમને અમે પ્રોવાઈડ કરશું. મતલબ આપણે ગીર ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી બાય પ્રોડક્ટ જે વસ્તુ બનતી હશે તેમ આ તુલસી ગૌશાળામાંથી તમને મળશે. અને સ્વીટ બી અમે લગભગ વિધિન વીક અમે સ્વીટ બી બનાવવાનું ચાલુ કરવાના છીએ જેની અંદર માવા કેક અને કલાકંદ આ બે અમારી સ્પેશિયલ આઇટમ રહેશે. તમને ફ્રેશ માવામાંથી તમને અહીંયાથી મીઠાઈ મળી જશે. તો મિત્રો, આપણે આગળ વિડીયોમાં જોયું એમ ગૌશાળાની ગાયો, ગૌશાળામાં 3 સુવર્ણ કપિલા ગાય છે જે ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. અને વધારે ગાયના કલર ઉપર જઈએ તો લાલ કલર ઉપર વધારે થોડું ફોકસ કરેલું છે. અને બ્રીડિંગની વાત કરીએ તો ભાવનગર બ્લડલાઇન ઉપર ફર્સ્ટ પ્રાયોરિટી છે. કેમ કે દૂધ, ગાયનું રૂપ, બોડી સ્ટ્રક્ચર બધું હેવી કહી શકીએ તો બી ચાલે. અને આ ગૌશાળામાં મેં તો અવારનવાર વિઝિટ કરતો હોઈ છું, પણ કોઈને મનમાં એવું હોય કે દૂધ ઘી અમારે રૂબરૂ ગાય જોઈને પછી અમારે ચાલુ કરવું છે અથવા તો અમારે ગૌશાળાની વિઝિટ કરવી છે તો તમે રૂબરૂ પણ આવી શકો છો. વાપી ટોલ નાકાની બાજુમાંથી ટીઘરા ગામ, વાપી ટોલ નાકાથી 1.5 કિલોમીટરના અંતરે આપણે આ ગૌશાળા આવેલી છે. આશાપુરા ફાર્મ કરીને છે. તો તમે એકવાર ચોક્કસથી વિઝિટ કરજો
અને જિજ્ઞેશભાઈનો નંબર આપણે વિડીયોમાં આપેલો છે. અને હજી એકવાર જિજ્ઞેશભાઈ નંબર આપી દો તમે. અમારો નંબર છે 9723461576. અને તમારે વિઝિટ સિવાય બી તમારે નાની મોટી કંઈ પાર્ટી કરવી હોય, કિટ્ટી પાર્ટી કરવી હોય કે ગ્રુપમાં કોઈ ગેધરિંગ રાખવું હોય તો તમે અમને એડવાન્સમાં કહીને અહીંયા ગેધરિંગ રાખી શકો છો. તમારે કંઈક ખાવાનું કંઈક બનાવવું હોય દેશી સ્ટાઇલથી તમને ખાવાનું અમે પ્રોવાઈડ કરી શકશો. મતલબ આપણે એમ ગણીએ તો આખું ગામડાનું જ વાતાવરણ ઊભું કરેલું છે. આંબાવાડી છે, ખેતીની જમીન છે. મેં તમને આગળ વિડીયોમાં તમને સ્ટાર્ટિંગમાં બતાવ્યું કે પાલક, લીલા ધાણા બધું રોપેલું છે અને બધું ઓર્ગેનિક છે, કોઈ પણ રાસાયણિક ખાતર વગરની. અને આપણે કિશોરભાઈ તમે જોઈ શકો છો. કિશોરભાઈ, 2 શબ્દ દર્શક મિત્રોને તમે જણાવો. ભાઈ હવે અમારું તો હેતુ એ છે કે બધાને સારું ખાવાનું મળે, દૂધ પીવાનું મળે ને સારું ખાવાનું પડે. બાકી કોઈ અમારું ઉદ્દેશ્ય નથી. બાકી તો આ જિજ્ઞેશભાઈ છે બધું સંભાળે છે, ચલાવે છે. અમારી તો આ જગ્યા છે ખાલી. અને તમે કાંતિભાઈ જે કાંઈ ખાતરનું મને કહેતા હતા, આ ખાતર એટલે કાળું સોનું જ છે. અને સમજો મગફળીના પાકમાં પણ આ ખાતર તમે આપો તો ફૂગ નહીં આવશે, અને ફૂગ આવી હોય અને આ ખાતર આપો તો 2 કલાકમાં ફૂગ નીકળી જશે. ધરતીનો પાયો, જમીનનો પાયો મજબૂત બનાવી દે છે. કાળું સોનું છે, કાળું સોનું ખાતર.